આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ગઈકાલથી શરૂ થયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવતીકાલે રાજ્યનું અંદાજપત્ર 2021-22 ગૃહમાં રજૂ કરશે. રાજ્યની 81 નગરપાલિકાઓ 31 જિલ્લા અને 231 તાલુકા પંચાયતોની ગયા રવિવારે યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજે યોજાશે. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ 60 વર્ષથી વધુ અને ચોક્કસ રોગ ધરાવતા 45 વર્ષથી વધુ વયના નાગરિકોને કોવિડ રસી આપવાનો ગઈકાલથી આરંભ થયો. કેન્દ્ર સરકારની ખેડૂત ઉત્પાદન સંસ્થા એફપીઓ યોજના માટેના વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. સમાચાર વિગતવાર. ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ગઈકાલથી શરૂ થયું છે. સત્ર પ્રારંભ કરાવવા સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના પ્રવચનમાં રાજ્ય સરકારની વિકાસ કામગીરીને બિરદાવી હતી અને કહ્યું કે નળ સે જળ યોજના વડે ઘરે ઘરે પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવાની ઝુંબેશ ખરેખર જાણ આરોગ્ય માટે વરદાન સાબિત થશે. કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે થયેલા પ્રયાસોને પણ તેમણે બિરદાવ્યા હતા. અમારા પ્રતિનિધિ જણાવે છે કે બંને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને માધવસિંહ સોલંકી સહિતના દિવંગત સભ્યોના નિધન અંગે શોકદર્શક ઠરાવ પસાર કરવા સાથે ગઈકાલની બેઠક મોકૂફ રહી. ગૃહ તરફથી જે અન્ય દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તેમાં સુંદરસિંહ ચૌહાણ, બાબરભાઈ તડવી, રજનીકાંત રજવાડી, રોહિતભાઈ પટેલ, દિનકરભાઈ દેસાઈ, શ્રીમતી ચંદ્રાબેન શ્રીમાળી, ધારશીભાઈ ખાનપુરા, જોધાજી ઠાકોર, નરેશ કનોડિયા, મેઘજીભાઈ કણઝારિયા અને ભૂપેન્દ્રસિંહ ખાંટનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બંને દિવંગત મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને માધવસિંહ સોલંકીને કુશળ પ્રશાસક અને નર્મદા યોજનાને પૂરી કરવા માટે ભગીરથ પ્રયાસ કરનાર ગણાવ્યા હતા. નાણાં મંત્રાલયનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આવતીકાલે રાજ્યનું અંદાજપત્ર 2021-22 ગૃહમાં રજૂ કરશે. રાજ્યની 81 નગરપાલિકાઓ 31 જિલ્લા અને 231 તાલુકા પંચાયતોની ગયા રવિવારે યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજે યોજાશે. રાજ્ય ચૂંટણી પંચની યાદી મુજબ નગરપાલિકાની મતગણતરી 98, જિલ્લા પંચાયતોની 216 અને તાલુકા પંચાયતોની 228 મળીને કુલ 502 સ્થળોએ મતગણતરી હાથ ધરાશે. આ હેતુથી 792 ચૂંટણી અધિકારી તથા 1814 મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ 25685 મતગણતરી સ્ટાફ મળીને 27431 કર્મચારીઓને ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે. મતગણતરી શાંતિપૂર્ણ રીતે અને તટસ્થ રીતે યોજાય તે હેતુથી 16938 પોલીસ જવાનો મતગણતરી સ્થળોએ ગોઠવવામાં આવ્યા છે. દરમિયાન રાજ્ય ચૂંટણી પંચે ગયા રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં થયેલા મતદાનના આખરી આંકડા જાહેર કર્યા. જે મુજબ નગરપાલિકાઓની ચૂંટણીમાં 59.05%, જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં 66.67% અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં 66.86% મતદાન થયું હતું. આ ઉપરાંત નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 51.73%, જ્યારે તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીમાં 68.65% મતદાન થયું હતું. અમારા અમદાવાદ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઘોડિયામાં રવિવારે મતદાન દરમિયાન 2 ઈવીએમમાં નુકસાન પહોંચતા ગઈકાલે પુનઃ મતદાન યોજાયું. દરમિયાન વડોદરામાં પણ રવિવારે મતદાન બાદ ઈવીએમનો કબજો લેવાના આરોપમાં 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દેશભરમાં 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને ચોક્કસ રોગ ધરાવતા 45 વર્ષથી વધુ વયના નાગરિકોને કોવિડની રસી આપવાનો ગઈકાલથી આરંભ થયો છે. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સવારે એઇમ્સમાં સૌપ્રથમ રસી લીધી. નાગરિકો કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ સહિત અન્ય આઈટી એપ્લિકેશનનો ઉપયોગ કરીને કોઈપણ સમયે રસીકરણ માટેનો સમય નિર્ધારિત કરી શકે છે. 10,000થી વધુ સરકારી હોસ્પિટલોમાં કોવિડની રસી વિનામૂલ્યે અપાશે, જ્યારે આશરે 20,000થી વધુ ખાનગી રસીકરણ કેન્દ્રોમાં નાગરિકો ચોક્કસ રકમ ભરીને રસી મેળવી શકશે. ખાનગી હોસ્પિટલો કોવિડની રસીના એક ડોઝ માટે ₹250 સુધી ચાર્જ લઈ શકશે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે રાજ્ય વીમા યોજના સાથે સંકળાયેલી બધી જ ખાનગી હોસ્પિટલોનો કોવિડના રસીકરણ માટે ઉપયોગ કરવાની મંજૂરી બધી જ રાજ્ય સરકારોને આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલે 5મા દિવસે પણ કોરોનાના 400થી વધુ કેસ નોંધાયા.
રાજ્યમાં ગઈકાલે કોરોનાના 427 નવા કેસ નોંધાયા, જ્યારે 360 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 2,63,476 વ્યક્તિઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થયાનો દર 97.47% થયો છે. રાજ્યમાં હાલ કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 2,429 છે, જેમાંથી 2,394 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. 35 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. ગઈકાલે રાજ્યમાં કોરોનાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 4,410 થયો. જોકે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જામનગર, નવસારી, પાટણ અને તાપી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આ કોરોના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. મહિલા ઉત્થાન માટે દ્રષ્ટાંતરૂપ બનેલી બહેનોની કામગીરીને આવકારવા ગઈકાલથી અમે વિશેષ શ્રેણી શરૂ કરી છે. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે યોજાઈ રહેલી આ શ્રેણીમાં માહિતી અધિકાર ગુજરાત પહેલના પંક્તિ જોગ વિશે પંક્તિ બહેને આરટીઆઈ કાયદા અંગે દેશની પહેલી કાયદાકીય હેલ્પલાઇન શરૂ કરીને કેટલીક મહિલાઓને પોતાના અધિકાર અંગે માહિતગાર કર્યા. અધિકાર કાયદાની અમારી જે હેલ્પલાઇન ચાલે છે એ હેલ્પલાઇનમાં શરૂઆત જોયું કે મહિલાઓના ફોન બહુ જ ઓછા આવતા હતા. અમે ખાસ પ્રયત્નો કરીને અમારી હેલ્પલાઇન જે ચાલે છે એના થકી અને બીજા કાર્યક્રમો થકી ખાસ પ્રયત્નો કરીને મહિલાઓને સ્પર્શતા મુદ્દા અને મહિલાઓ વહીવટના કામોમાં પણ માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ કરીને આપણા લોકશાહીને હજી વધારે ધબકતી અને જીવંત બનાવે એના માટેના પ્રયાસો કર્યા. આજે લગભગ 10% જેટલા આરટીઆઈ જે એપ્લિકન્ટ છે, અરજદારો છે, એમાં મહિલાઓ હોય છે. અને મહિલાઓની જે ઉપાડીના મુદ્દાઓ છે માહિતી અધિકાર કાયદા થકી મહિલાઓની જમીન માલિકી, પ્રોપર્ટીમાં એમની માલિકી, કામના સ્થળે એમની સાથે થતો અન્યાય કે હિંસાના કેસીસ, આ તમામ મુદ્દાઓમાં માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ મહિલાઓ કરતા થયા છે અને એમાંથી એક સશક્ત નાગરિક તરીકે તેઓ બહાર આવે છે. જૂનાગઢ વૈશ્વિક મહામારી કોરોનાને ધ્યાને રાખી ભવનાથ જૂનાગઢ ખાતે યોજાતો પરંપરાગત મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે યોજાશે નહીં. ગઈકાલે ગિરનારના સાધુ સંતો અને આગેવાનો સાથે જિલ્લા વહીવટીતંત્રે મેળા અંગે ચર્ચા કરી અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મેળો નહીં યોજવા નક્કી કરવામાં આવ્યું. માત્ર ભવનાથ મંદિરે ધ્વજારોહણ અને સંતોના શાહી સ્નાનની પરંપરા જાળવવામાં આવશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અને વર્ધમાન મહાવીર ઓપન યુનિવર્સિટી કોટા રાજસ્થાન વચ્ચે ગઈકાલે શૈક્ષણિક અને સંશોધન સહિત વિવિધ ક્ષેત્રે એમઓયુ થયા. આ એમઓયુથી આવનારા સમયમાં બંને યુનિવર્સિટી વચ્ચે વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સ્ટાફ, વિવિધ સેમિનાર, ખેલકૂદ અને બંને રાજ્યોની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આદાન પ્રદાન કરાશે. કેન્દ્ર સરકારની ખેડૂત ઉત્પાદન સંસ્થા એફપીઓ યોજના માટેના સીઈઓ, બોર્ડ ઓફ ડિરેક્ટરો અને એકાઉન્ટ માટેના વ્યવસાયિક તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ આ તાલીમ કાર્યક્રમનું ગઈકાલે ઉદઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી રૂપાલાએ જણાવ્યું કે એફપીઓ યોજના ભારતીય કૃષિ જગતને નવી દિશા આપશે તથા ખેતીને આર્થિક રીતે વધુ ટકી શકે તેવી બનાવશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 29મી ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં એફપીઓ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે ગઈકાલે એક દિવસીય રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો. આ સેમિનારમાં યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર જે વોરાએ કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કર્યું. કાર્યક્રમના મુખ્ય અતિથિ ડોક્ટર મનીષ રામાવતે કોરોના મહામારીમાં મેડિકલ ફિલ્ડમાં જે સુધારા થયા તે વિશે ચર્ચા કરી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ગઈકાલથી શરૂ થયું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવતીકાલે રાજ્યનું અંદાજપત્ર 2021-22 ગૃહમાં રજૂ કરશે. અને કેન્દ્ર સરકારની ખેડૂત ઉત્પાદન સંસ્થા એફપીઓ યોજના માટેના વ્યવસાયિક તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા